રાખી સિનિયર સિટીઝન પર 3 અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। 12 દિવસની સારવાર દરમિયાન ઇજાગ્રસ્તનું મોત નિપજતા રાવપુરા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના બરાનપુરાના ચુનારાવાસમાં રહેતા ગોપાલભાઈ ચુનારા દરજી કામ કરે છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે તે સયાજી હોસ્પિટલની સામે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પંચમાં સહી કરવા ગયા હતા। તે સહી કરીને ઘરે જવા માટે રિક્ષાની રાહ જોતા હતા ત્યારે અસામાજિક તત્વોએ ગોપાલ ચુરાના પર હુમલો કર્યો હતો। તેમને તું બાળ લગ્નની માહિતી પોલીસને કેમ આપે છે કહી માર મારતા ગોપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગોપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ગોપાલભાઈને સૌપ્રથમ સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 12 દિવસની સારવાર દરમિયાન ગોપાલભાઈનું મોત નિપજ્યું છે। ત્યારે પોલીસની કાર્યવાહીને લઈને પરિવારજનોએ ગોપાલભાઈ ચુનારાના મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો। રાવપુરા પોલીસે શરૂઆતમાં મારામારી અને પાછળથી હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ હવે મર્ડરની કમલનો ઉમેરો કરવામાં આવ્યો છે। રાવપુરા પોલીસે 2 ભાઈઓની ઝડપી પાડ્યા હતા। જતીન ચુનારા અને ગૌતમ ચુનારાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ગોપાલભાઈ ભાજપ ઓબીસી સેલના મહામંત્રી હતા। ગોપાલભાઈ પૂર્વ સ્પીકર અને પૂર્વ રાજ્ય કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અંગત હતા। ગોપાલભાઈ પર અગાઉ પણ હુમલા થયા હતા। અનેક ફરિયાદો કરવા છતાં પોલીસ નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કર્યો છે। જે આ બનાવ છે એ પ્રાથમિક રીતે જોવા જઈએ તો 9/5/2024નો બનાવ છે। જે તે વખતે આ બનાવ બન્યો છે અને જે ફરિયાદીએ ફરિયાદ આપી છે તે પ્રમાણે એણે એમ જણાવ્યું હતું કે જે અમારા આરોપી છે અને એની સાથેના બીજા 2 માણસોએ એના પર હુમલો કર્યો હતો। જે તે વખતે આ ફરિયાદ નોંધ કરવામાં આવી હતી અને અમારા ઇન્વેના માણસે તપાસ કરી હતી ત્યાં જઈને, ત્યારે આ માણસ સંપૂર્ણ ભાનમાં હતો અને ત્યાં દવાખાનામાં દાખલ થયો હતો। એણે જે આ ફરિયાદ આપી છે એના મુજબ છે એના પાસે કે આ જે અમારો આરોપી છે અને બીજા 2 માણસોએ એના પર હુમલો કર્યો છે અને એ હુમલામાં એને તે વખતે કોઈ પણ નુકસાન જણાયું નહોતું અને ખાલી દવાખાનામાં દાખલ હતો। તે બાદ એસએસજી હોસ્પિટલમાં એમને મગરપુરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી અમને જાણવા મળેલ છે કે આ જે મરણ જનાર છે એ અનકોન્શિયસ છે। એ બાદ અમે અમારી આગલી કાર્યવાહી કરીને જે કાયદાની યોગ્ય કલમો છે એ લગાવેલી હતી। એ દરમિયાન જે આરોપીઓ છે એની શોધખોળ ચાલુ હતી। બાદમાં આજે એટલે કે 21 તારીખે આજે અમારા જે ફરિયાદી ભાઈ હતા એ ફરિયાદીનું છે આજે મૃત્યુ થયેલ હતું, એટલે અમે 302 એડ કરીને આગળની કાર્યવાહી કરેલી છે અને જે કંઈ બી આરોપીઓ હતા એ બંને અમે પકડી પાડેલ છે। બનવાનું મુખ્ય કારણ એવું હતું કે આ જે ગોપાલભાઈ ચુનારા છે એ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા અને ઘણીવાર એમનામાં ઇન્વોલ્વ હતા। જે આરોપીઓ છે એમને મન દુઃખ એવું હતું કે ઘણીવાર આ બાળ લગ્નોમાં કંઈક ઇન્વોલ્વ હતા અને બાળ લગ્નોની જે માહિતી હતી એની ઘણીવાર અરજીઓ છે આ ગોપાલભાઈએ એમના વિરુદ્ધ કરેલી હતી અને એનું મન દુઃખ આ 2 ભાઈઓને હતું અને જે તે દિવસે ફક્ત એમણે માર મારેલ હતો અને એ માર મારવામાં જે ઈજા થયેલી હતી એ ઈજાઓ પછી સિરિયસ બની હતી અને આજે એમનું મૃત્યુ થયું હતું। ઈજામાં જે પ્રમાણે અમને જે તે વખતે ફરિયાદીએ જણાવ્યું હતું એ કે અમને એક પ્લાસ્ટિકનો પાઇપ છે એ મારેલ હતો એમ જણાવેલું હતું। અત્યાર સુધીમાં અમે 2 આરોપીઓની ધરપકડ કરેલી છે। હવે અમારે જે આ જે ગુનો છે એની હજુ તપાસ ચાલુ હોય એના નામ જણાવી શકું એમ નથી। એમ જાણવા મળેલ છે કે એમના કંઈક દૂરના સગા છે એમણે આ કરેલ છે અને એની અત્યારે અમને કોઈ માહિતી